હર હર મહાદેવ બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા? મજામાં જશો? હું પણ મજામાં છું ને આવી ગઈ છું રસોડામાં। રસોડાની હાલત કંઈક આવી છે। સવારના ચાય પાણી છે એ જ હજી પત્યા છે, કાલ રાતના વાસણ છે એ પણ ચડાવવાના, ઝાડુ કાઢવાનું પણ બાકી છે અને સોફા ને બધું એમનેમ જ પડ્યું છે। મેં ચાલો વ્લોગની કરી શરૂઆત। હવે બધું જ ઘરનું કામકાજ છે ફટાફટ પતાવી દઉં, કેમ કે આજ બહાર જવાનું છે, થોડી શોપિંગ કરવી છે એટલે બધું કામ ફટાફટ પતાવી દઉં। આ કપડાં પડ્યા છે એ પણ પ્રેસ કરવાના છે। હવે ચાલીએ રૂમમાં। રૂમની હાલત બી કંઈક આવી છે, તમે જોઈ શકો છો। બધું કામ બાકી છે કરવાનું, એટલે ફટાફટ હવે જો કામમાં હાથ ચલાવીશ તો જ થશે, નકર તો પછી વાર લાગી જશે। એટલે આ રૂમ પણ સાફ કરવાનો છે, બેડરૂમ સાફ કરવાનો છે, એટલે સવારમાં કંઈક આવી રીતના હાલ્યા કરે। એમાં મારી જો દેરાણીનો ફોન આવી ગયો હતો, તો થોડી વાર એમાં પછી વાતચીત કરી, કેમ કે શોપિંગ કરવા જાવી છે, તો એ જ મને પૂછતી હતી કે ક્યારે હાલશો। ઘરનું કામકાજ કરી લઉં, અડધી રસોઈ કરી લઉં, પછી આપણે ચાલીએ તો વાંધો ન આવે। ઘરનું બધું જ કામ થઈ ગયું છે, એટલી ગરમી થાય છે કે વાત જ જવા દો। બધું જ સાફ સફાઈ કરી લીધી છે, પૂરું ક્લીન થઈ ગયું છે ઘર। અંદર રૂમ પણ સાફ થઈ ગયા છે, ઝાડુ ફટ્ટા બધું જ કરી લીધું છે। આ રૂમ પણ એકદમ ક્લીન છે, આ પણ થઈ ગયું છે। અને આ કપડાં છે જે પ્રેસ કરવાના છે, આયરન કરવાના છે એટલે પડ્યા છે। તો કામ તો બધું જ કરી લીધું છે, કપડાં પણ ધોવાઈ ગયા છે, બહાર સૂકવી દીધા છે। હવે કરું છું રસોઈની તૈયારી। 11 વાગે જવાનું છે દેરાણી ભેગું, એની છોકરીના ચણિયા ચોળી લેવાના છે, એટલે ફટાફટ રસોઈ પણ કરું છું। છે ભાત જે થઈ ગયા છે, ગેસ બંધ કરી દઉં, બસ એને ઓસાવી લેશું। અહીંયા લોટ પણ ચાળી લીધો છે, જેને બાંધીને હું રાખી જાય, રોટલી જ કરવી રહે। અને આ જે મિક્સ દાળ છે એ આજ બનાવવાની છે, તો એને પણ બાફવા મૂકી દઉં। પહેલાં દાળ બાફવા મૂકી દઉં, પછી ભાત ઓસાવું, લોટ બાંધું, ત્યાં સુધી દાળ બફાઈ જશે થોડી વારમાં। પછી રોટલી તો હું આવીને કરીશ ને, એક સાઈડ દાળનો વઘાર કરીશ એટલે ફટાફટ થઈ જાય। હવે પહેલાં લોટ બાંધી લઉં, પછી તમને મળું। આમાં મસ્ત મજાના શંખપુષ્પી ફૂલ છે એ થયા છે, ઘણા જ બધા થયા છે। અંદરની સાઈડ પણ છે। અહીંયા પણ થયા છે વીછી વેલ મસ્ત મજાના। આ છે મસ્ત પર્પલ ફૂલ, આ છે બારમાસી, અહીંયા તુલસી ને વીછી વેલ ને એવું બધું છે। અને અહીંયા બધા આવી રીતે ઘણા બધા કુંડા રાખ્યા છે। આ છે એડિનિયમ, આ છે વેલ્વેટના પિંક કલરના ફૂલ, પણ મને નામ નથી આવડતું। આમાં મસ્ત વ્હાઈટ ફૂલ થાય છે। આ છે કણિયલ, આ એડિનિયમ, આ છે ચંપો, અને એન્ટરમાં કંઈક આવી રીતે રાખ્યા છે। થોડાક અહીંયા કને પણ આવી રીતે રાખ્યા છે। બીજા આ બાજુ છે ક્રિસમસ ટ્રી, આ બી પિંક છે, ત્યાં ડોલર છે, મધુમાલતી છે। અને અહીંયા આંગણામાં પડી છે બાઇક જે ઢાંકેલી છે, જે ડેકોરેશન માટેનું જ છે। આ છે મની પ્લાન્ટ, આ માટલું પણ તૂટી ગયું હતું અને મસ્ત ડિઝાઇન વાળું હતું, એટલે એની અંદર પણ મેં મની પ્લાન્ટ છે એ વાવી નાખ્યું છે। ઉપર સુકાય છે કપડાં, બીજા અહીંયા આવી રીતે છે, બધા મેં મિક્સ વાવ્યા છે, પિંક, વ્હાઈટ, યલો। અને જ્યાં મારો મેઇન ગેટ છે, એમાં એન્ટરમાં જ આવી રીતે બે બાજુ તુલસી માતાજી છે એ રાખ્યા છે, કેમ કે પોઝિટિવ વાઇબ્સ એનાથી મળે છે ને કોઈ પણ નેગેટિવ એનર્જી ઘરની અંદર આવતી નથી, એટલે બંને સાઈડ મેં એ આવી ગઈ છે મને લેવા માટે। એના લઈ આવી ચણિયા ચોળી, પાછળ બેસી જાઉં। તાર મમ્મી નીકળી, હાલો। દેખતી નથી, ઊભી નથી, વાત જોઈને બહાર ઊભી જો છે ને હજી કામ કરે, જેટલું બને એમ જલ્દી બધું કામ કરી લે એમ। ભલે હાલો। ગાયને અહીંયા ચારો નાખે, રંચકો બધે ખવડાવે છે। માધા પરનો ટોલી, માધા પરની માન કે જો બેન હશે આપણા સામે જેની વિડીયો બનાવે જો કેટલા બધા લેવાનું, પરફ્યુમ, કપડા, આજો ઓશિકા, બેડશીટ પણ મારા પાછળથી ફીટ આમ પકડેલું, ફિટિંગની ખબર પડે।
હે લઈ લઈ ડેરી મિલ્ક ક્યાં હા ચાલો દિયાની શોપિંગ બતાવી એલી બ્લેક કુર્તી ગમતી તો હતી મને પણ પછી ખજૂરી હોય એટલે ન થાય ક્યાં તારી કુર્તી ક્યાં વ્હાઈટ લીધી આ વ્હાઈટ કુર્તી એ લીધી એ દિયાએ સરસ લાગે દિયા મિરર છે અહીંયા નીચે આમ દોરી છે ફૂંકા છે નીચે આ રીતનું વર્ક છે નવરાત્રીમાં સરસ લાગે એકદમ મસ્ત લાગે સામે મિરર છે આમ એટલે આ લીધી છે દિયાએ ચણિયા ચોળી મંગાવ્યા છે દિયાને ગમતા હતા કલર નીકળી ગયો હતો એટલે ખજૂરી હતો એટલે હા માય ખાય જો હાલો ટેસ્ટ કરી જેવી છે સારી કરો દિયાને ચોકલેટ શું માઈને ચોકલેટ લઈને ઘરે મૂકી ગયા હતા એક સિવાય હું 3 ગયા હતા 4 મવાય નહીં એટલે માઈ બેન ઘરે બેઠા હતા એક ચોકલેટમાં બચારી માની ગઈ જો નહીં ડાઈ ગઈ ઘરે પહોંચી આવી છું કપડાં પણ સુકાઈ ગયા છે બધા એને પણ ઉપાડવા પડશે ચાલો હવે ફટાફટ એક બાજુ કરીશ રોટલી અને એક બાજુ દાળ વઘારીશ વાગી ગયા છે 12:30 બધી જ સરગવાની સિંગને આવી રીતના કટ કરી ડબ્બો ભરી ફ્રીઝરમાં મૂકી દઉં છું ફ્રીજમાં મૂકી દઉં તો મસ્ત મજાની પડી રહી છે ને આવી રીતના બધા ડબ્બામાં મેં બધી વસ્તુ રાખી છે ફ્રીજ ઓર્ગેનાઇઝ કર્યું છે કાંઈક તો આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ વિડીયો તમને લોકોને સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો ફરી પાછા મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય માતાજી જય શ્રી કૃષ્ણ